ભારતમાલા પ્રોજેક્ટમાં વિવાદ જોવા મળી રહ્યો છે। થરાદ અમદાવાદ એક્સપ્રેસવે પ્રોજેક્ટ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા ખેડૂતોની જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો એપ્રિલ માસથી લાગુ કરવા બાબતે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે। ત્યારે મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મોટી સંખ્યામાં ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતો આવી પહોંચ્યા હતા। ખેડૂતોની જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો લાગુ કરવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। ખેડૂતોની જમીનોમાં જંત્રીનો ભાવ વધારો એપ્રિલ 2025 થી અમલમાં આવતો હોવાથી તો ત્યાર પછી જ ખેડૂતોની જમીનોનું સંપાદન કરવા થરાદ અમદાવાદ એક્સપ્રેસવે ભારતમાલા પ્રોજેક્ટ અંતર્ગત અસરગ્રસ્ત ખેડૂતોએ કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું। જો કે મકાન મિલકતો પર લાગતા સ્ટેમ્પ ડ્યુટી, રો મટીરિયલ પરનો જીએસટી, પ્રોપર્ટી ટેક્સ, એફએસઆઈ અને ટીડીઆરનો ટેક્સમાં ઘટાડો કરવો તેમજ NABU ફાયર એનઓસી કે અન્ય અનવિઝિબલ કામોમાં થતો ભ્રષ્ટાચાર રોકીને ખેડૂતોની જમીનની જંત્રીમાં સૂચિત ભાવ વધારો કરવા ખેડૂતોની માંગ છે। ખેડૂતોની જમીનોની જંત્રીમાં સૂચિત ભાવ વધારો થાય તે માટે ખેડૂતો આશીર્વાદ રૂપ સાબિત થઈ શકે કે કેમ તે માટે કરીને મહેસાણા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું। આજે શું પ્રકારે આવેદનપત્ર આપવામાં આજે જે આવેદનપત્ર આપવામાં આવે છે એ હજારોની પણ લાખો ખેડૂતોને વર્ષો જૂની જે જંત્રીની માગણી જે સરકાર શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જે સૂચિત જંત્રીમાં જે વધારો કર્યો છે એનો આભાર માનવાનો હતો। બીજી વસ્તુ કે જે નવી સૂચિત જંત્રીમાં જે થરાદ અમદાવાદ એક્સપ્રેસ હોય કે વેરોડા પ્રોતિજ હોય કે બીજી જે જેટલા બી ખેડૂતોની જમીન સંપાદિત થતી હોય ચાલુ રનિંગમાં એ બધી જ નવી સૂચિત જંત્રી પ્રમાણે એનો લાભ મળે એવી અપેક્ષા રાખીએ છીએ। ખેડૂત પાસે જો પૈસા આવશે તો સ્વાભાવિક છે માર્કેટની અંદર માર્કેટમાં જે રોકવાનો માર્કેટમાં તેજી આવશે અને આના આડ અસરમાં જે જંત્રીના વધારાથી જે મકાનની કિંમત અને બીજા ઉપર જે અસર થઈ રહી છે। અત્યારે મકાનો ઉપર 40%થી ઉપર ટેક્સ છે, જંત્રી વધારે સિવાય તો આના મકાનો ઉપરના ટેક્સ ઘટાડવો પડે। તમે સ્ટેમ્પ ડ્યુટી ગણો, જ્યારે જમીનથી ચાલુ થાય સ્ટેમ્પ ડ્યુટી થાય, જીએસટી બાંધકામ ઉપર 18%, એના ઉપર 6% ફાઇનલ જીએસટી, DLR, BU અને બિનખેતીમાં ચાલતો ભ્રષ્ટાચાર રોકવો જોઈએ। ક્રેડાઈ અને ગાયડની એ આપણે કહીએ કે એમાં તમે કરો એ તો પ્લસ કરીને મકાન બાયપાસ થઈ જશે, પણ બીજો બી એફએસઆઈ અને ટીડીઆર એક ફ્લેટની ઉપર 6-7 લાખ રૂપિયા એડ થાય છે। બીજા પણ હિડન ચાર્જો કેટલા બધા, એનઓસી ફાયરની એનઓસી, મકાન ઉપરના બીજા હિડન ચાર્જો ઘટાડવા પડશે। તમાકુના ટેક્સ ઉપર 28% જીએસટી હોય છે, તો આ ટોટલ 28% ઉપર તો ના જ હોવો જોઈએ ટેક્સ મકાન ઉપર, પણ જંત્રી વિષય આખો અલગ છે। અત્યારે હાલ પણ જે જંત્રીમાં બ્લેક અને વ્હાઇટમાં હજી બી 40% જ છે, 40% જ વ્હાઇટ, હજી બી જંત્રી પ્રમાણે નવી જંત્રી સૂચિત લાગુ કર્યા પછી પણ 60% બ્લેક મનીનું પ્રમાણ રહેશે। તો અમે જે ભૂપેન્દ્રભાઈના નિર્ણયને બહુ વધાવીએ છીએ અને સૂચિત જંત્રી 1 એપ્રિલથી લાગુ કરવામાં આવે અને જંત્રીનો ઘટાડો કરવાનો કોઈ પણ ચેલેન્જ કરશે તો ખેડૂતો એક સાથે સંપાદન કરતા હજારોની પણ લાખો ખેડૂતો બહાર આવશે। ભાવિન ભાવસાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।